કરતો છે કે એને સવાર સાંજ ખાલી કાંઈ કરવાનું નહીં, ખાલી જમવા જવાનું, કોઈ કામ નહીં કરવાનું, કોઈ મળવા ન આવે, કોઈ એને બોલાવે નહીં, એને જે પુસ્તક વાંચો હોય એની સુધી પહોંચી જાય. મેં કીધું આ તો કેટલી વૈભવી જીવન કહેવાય. તમને કોઈ ડિસ્ટર્બ ન કરે, ફોન ન હોય તમારી પાસે, ખાલી સવાર સાંજ જઈને જમી આવવાનું અને તમારે જે પુસ્તકો વાંચો એ વાંચવાના, જેટલું સૂવું એટલું સૂવાનું. તો એ માણસ દુઃખી હતો, કંટાળી ગયો. એટલે મને નવાઈ લાગી, મેં કીધું આવું જીવન જીવનારો માણસ કેમ કંટાળી જાય છે? પછી મને ખબર પડી કે જેલમાં હતો. હમણાં મને પેશન્ટ એવું કીધું કે નિમિતભાઈ તમારા પુસ્તકો જેલમાં છે. હો એટલે મેં એમ તમે વાંચ્યા? તો કે હું 1 વર્ષ અંદર જેલ ને એમ. હવે સામાન્ય રીતે પુસ્તકો જ્યાં હોય ને ત્યાં થોડું મન લલચાય આપણું. એટલે મને મેં તો બીજા કયા કયા છે? એટલે પછી એમણે કીધું કે જો આ છે ને મેં બધા વાંચ્યા. એને જે 1 વર્ષ રહ્યા અંદર, પણ એમણે મારા પુસ્તકો ત્યાં વાંચ્યા, બીજા પણ એમણે 3-4 પુસ્તકોનો ઉલ્લેખ કર્યો. એટલે મારાથી નીકળી ગયું, અરે વાહ એમ. એટલે મને કે હું અંદર જઈએ તમે એટલા બધા હરખાવ છો. મેં એનાથી હરખ એનો છે કે અંદર ગયા પછી તમે વાંચ્યું. અને હું ઘણી વાર મજાકમાં કહેતો છું કે અત્યારે તમને સમય ન મળે વાંચવાનો તો ચિંતા ના કરતા, જેલમાં તો મળશે. એટલે ઇટ ઇઝ અ મેટર ઓફ પર્સપેક્ટિવ. પણ જે નેક્સ્ટ વાત છે ચેલેન્જીસની, તો પ્લીઝ હા એક બહુ સરસ પુસ્તક છે ધ કમ્ફર્ટ ક્રાઇસિસ. બહુ જ અદ્ભુત બુક છે. એક જ લાઈનમાં હું તમને પુસ્તકનો સાર કહી દઉં. નેક્સ્ટ So modern life is too easy and that's a problem. આપણી પાસે સંઘર્ષો જ નથી, પડકારો જ નથી, ચેલેન્જીસ જ નથી. એસી રૂમ થઈ ગયા, બધું ઓનલાઈન શોપિંગ, બિગ બાસ્કેટ ને કેટલું બધું રિલાયન્સ સ્માર્ટ બધું ઘરે આવે છે. તમે ખાલી ઓનલાઈન ઓર્ડર કરી દો 10 મિનિટમાં પહોંચી જાય. ફૂડ ઘરે, ગ્રોસરી ઘરે, શોપિંગ ઘરે, બહાર જ નથી નીકળવાનું. ટ્રાન્સપોર્ટેશન એટલું ઇઝી બની ગયું છે. તો પ્રોબ્લેમ એ છે કે માનવ મન ચેલેન્જીસ માટે ટેવાયેલું છે. એટલે હ્યુમન્સ આર ઇવોલ્વ ટુ એન્ડ્યોર એન્ડ નોટ ટુ બી એન્ટરટેન્ડ. આપણી ઉત્ક્રાંતિ સંઘર્ષો માટે થઈ હતી, ઇન્સ્ટાગ્રામ રીલ માટે નહીં. એટલે આપણને વધારે પજવે છે કે આપણે તો ચેલેન્જીસ ફેસ કરવા માટે બનેલા છીએ. આપણને કમ્ફર્ટ સદતું નથી. અને એટલે તો પછી હવે શું કરવાનું? ચેલેન્જીસ કઈ રીતે ઊભી કરવાની? તો એની માટે આપણે સરસ લખ્યું છે બુકમાં કે કઈ રીતે ચેલેન્જીસ કે તમારે લાઈફમાં. પણ હું ટૂંકમાં કહું તો એક વર્ડ છે મિસોગી, ધ પાવર ઓફ મિસોગી કહે છે. મિસોગી એટલે કે એક જાપાનીઝ કન્સેપ્ટ છે, જાપાનીઝ રિવાજમાંથી આવે છે કે વર્ષમાં એકવાર એવું કશું કરો જે તમારી જાતને ચેલેન્જ કરે. मतलब do one thing at least once a year which challenges your physical or mental limits, either શારીરિક or માનસિક સ્તરે. જેમ કે શારીરિક સ્તરે જેમ કે તમે મેરાથોન દોડો, કે કોઈ પર્વત ચડી આવો, કે ઉપવાસ કરો, લાંબા ઉપવાસ કરો, એ પણ ચેલેન્જ છે. માનસિક ચેલેન્જીસ જેમ કે કોઈ બુક લખો, કે કોઈ ઇન્ડેક્સ જર્નલમાં પેપર પબ્લિશ કરો, કે ચેસ રમો, કે કોઈ ફિક્શન વાંચો. આ બધી મેન્ટલ ચેલેન્જીસ છે. અને તમારે શારીરિક અને માનસિક બંને ચેલેન્જીસ એક સાથે જોતી હોય તો લગ્ન કરીએ. પછી દરરોજ સવારે ઉઠીને તમને પડકારોને કોઈ ખોટ જ નહીં રહે, તાણ જ નહીં. એટલું બધું આવશે કે તમને એમ થશે કે આજે હવે પાણીની પાઇપલાઇન તૂટી છે, ને આજે હવે આ નથી આવતું, ને પેલું નથી આવતું, ગીઝર પકડી ગયું છે. પણ જ્યારે પણ તમે કશું ચેલેન્જિંગ કરો છો ને ત્યારે તમને બહુ જ સારું લાગે છે. અને એટલે એ ચેલેન્જીસની જે વાત છે એ બહુ જરૂરી છે. અને આપણી ચેલેન્જીસ તો આપણે નક્કી કરવાની છે. અને એમાં જીતવું જરૂરી નથી. તમે 10 કિલોમીટર મેરેથોન માટે રજીસ્ટ્રેશન કરો, 5 કિલોમીટર પાછા આવતા રહો, દેટ ઇઝ ફાઇન. એ જીતવું જરૂરી નથી, પણ એ ચેલેન્જ કરવું જરૂરી છે. એન્ડ સો લાસ્ટ નેક્સ્ટ સ્લાઇડ. હવે છેલ્લું બાકીનું છે. હવે નાવ યુ ટેલ મી કે આટલું આપણે કર્યું, વોટ શુડ બી ધ પીક ઓફ ધીસ? આ હાયરાર્કીની પીક શું હોવી જોઈએ? કઈ એવી એક્ટિવિટી
કે જે તમને એવું લાગે કે યાર હવે તો સુસાઇડ બીજા કરે, આ જગતને આપણી બહુ જરૂર છે. વન એક્ટિવિટી જે તમે કરશો, યુ વિલ ફીલ ધીસ વર્લ્ડ નીડ્સ યુ, વોન્ટ્સ યુ. આ જગતને તમારી જરૂર છે. એની ગેસીસ? Love yourself. સોરી, Helping others. લવ યોરસેલ્ફ. એનાથી પણ આગળ Helping others. હેલ્પિંગ અધર્સ આવી ગયું. સેવા, સેવા હેલ્પ આવી ગયું. એક્સેપ્ટન્સ, એક્સેપ્ટન્સ તો પહેલા જ કે એક્સેપ્ટ યોર એક્ઝિસ્ટન્સ. ગ્રેટિટ્યુડ, સોરી, ચેરિટી, ચેરિટી ઓકે, ચેરિટી વી કેન એક્સેપ્ટ, પણ અગેન શેર હેલ્પ એક્સપ્રેસમાં શેર ને હેલ્પમાં ચેરિટી આવી શકે. No, this is above all. This is above all. You are the best creation. Yes. Next slide. Create. Create. Create something. This is the epitome. This is the peak of the hierarchy. કારણ કે એવું કહેવાય છે કે સાધક જ્યારે સ્વની ખોજમાં નીકળે છે ત્યારે સર્જન તરફ વળે છે. So when you want to explore yourself, create something. અને ક્રિએશન બીજું કશું જ નથી, એ જાત સાથેની એક રોમેન્ટિક એડ છે. બીકોઝ વેન યુ ક્રિએટ સમથિંગ, તમે કન્ઝ્યુમરમાંથી કોન્ટ્રીબ્યુટર બની જાઓ છો. યુ આર નો લોંગર અ કન્ઝ્યુમર, યુ આર અ ક્રિએટર નાઉ, યુ આર અ કોન્ટ્રીબ્યુટર. તમે સમાજને કંઈક આપી રહ્યા છો. અને ક્રિએશન છે ને એ, સી ધેર ઇઝ અ ડિફરન્સ between construction and creation. કન્સ્ટ્રક્શનનો તફાવત એ, કન્સ્ટ્રક્શન શું હોય કે કોઈ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ હોય ને તો એ તમને ખંડેર લાગે કે હજી ક્યાં પૂરું થયું છે, એ પૂરું થશે પછી સુંદર લાગશે. સો કન્સ્ટ્રક્શન હોય ને એ પૂરું થયા પછી તમને સુંદર લાગે છે. ક્રિએશન તો જ્યારે પ્રક્રિયા ચાલુ હોય ને ત્યારથી તમને સુંદર લાગે છે. પૂછો કોઈ માતાને, જે દિવસથી ખબર પડે કે પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ છે, ખબર પડે કે સોનોગ્રાફીનું બચ્ચું દેખાય છે, જગત તો પછી જુએ છે. માતા સૌથી પહેલાના પ્રેમમાં પડે એ સર્જનના, કે હું જગતને કશુંક આપી રહી છું, સમાજને કશુંક આપી દઉં.